નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ભારતના લોકોમાં એક સંસ્કાર ખૂબ જ સામાન્ય રીતે આપણે જોઈએ છે, એ છે વર્દીનું સન્માન કરવું। ખાખીથી લઈને સેનાની વર્દીને ભારતના લોકો સામાન્ય નાગરિકો કરતા વધુ સન્માન આપે છે। એવામાં પણ વાત સફેદ વર્દીની એટલે કે ડોક્ટર્સની હોય તો ભારતમાં ડોક્ટર્સને ભગવાન આપણે બધાય માનીએ છીએ। દર્દીનો જીવ બચાવનારા ડોક્ટરની ભગવાનની જેમ રીતસર આરતી ઉતારવાના કિસ્સાઓ એ આપણા આજુબાજુમાં લગભગ દરરોજ જોવા મળે છે। લોકોની જેના પર આસ્થા હોય એવા લોકોએ તો વિશેષ પ્રામાણિક રહેવું પડે, પણ આપણી આસપાસ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે તબીબી સેવામાં એવા લોકોનો ભરાવો થઈ રહ્યો છે જેઓ લોકોની આસ્થાની એસી તેસી કરીને બસ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયેલા 2 લોકો ક્યારેય પોતાના ઘરે પરત ન ફર્યા, કારણ કે તબીબોએ પીએમજે યોજનામાંથી પૈસા કમાવા એ સાજા લોકોને દર્દી બનાવ્યા અને પછી ઓપરેશન કર્યું અને આખરે એ 2 લોકોના મોત પણ થયા। સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરી દેવાતા અનેક સાજા લોકો હૃદયના આજીવન દર્દી બની ગયા। ખ્યાતિ હોસ્પિટલના હેવાન બનેલા તબીબોએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે જે સમાજ માટે ચિંતાજનક છે। તબીબી સારવારને મલ્ટીનેશનલ કંપનીની જેમ ચલાવતા ટ્રસ્ટીઓ અને તબીબો ક્યાં સુધી એ દર્દીઓને પ્રોડક્ટની જેમ ઉપયોગ કરતા રહેશે? ગરીબો માટે વરદાન મનાતી પીએમજે યોજના એમના જીવની જ દુશ્મન કેમ બની ગઈ અને રાજ્યમાં મોત આપતા મેડિકલ માફિયાઓને રોકવા એ આખરે વ્યવસ્થામાં શું બદલાવ કરવા જરૂરી છે? અને સૌથી મોટો સવાલ એ છે કે સારવારના નામે મોત આપતા એ ડોક્ટર્સ અને દર્દીનો જીવ એ લોહી લેતા લેભાગુ તબીબો પર એ રોક લાગશે ક્યારે અને એ રોક લગાવવી એ શક્ય છે કે કેમ, એના ઉપર આજે મહામંથન કરીશું। તો ગુજરાતમાં એ સામાન્ય માણસની સેવા એ આપણા મંદિરો અને ટ્રસ્ટની હોસ્પિટલે જે કરી છે એ કદાચ સરકારનું તંત્ર એની સામે ટૂંકું પડે અને કોર્પોરેટ હોસ્પિટલનું આપણે દેશી ભાષામાં કહીએ તો એનું પાંચું ના આવે એવું કામ એ આપણા ગુજરાતના લોકોને એ સાજા રાખવામાં એ હોસ્પિટલ્સ અને એ સેવાભાવી ડોક્ટરોએ એ કર્યું છે, એનો સ્વીકાર એ આજે આપણે બધાએ કરવો જોઈએ। અને જ્યારે પણ એ આરોગ્ય વિશેની વાત હોય, ડોક્ટર્સ વિશેની વાત હોય, હોસ્પિટલ્સ વિશેની વાત હોય, ત્યારે એ વાતનો હું હંમેશા સ્વીકાર કરું છું કે ગુજરાત એ આટલું બધું સાજું છે એનું સૌથી મોટું કારણ એ સેવાભાવી ડોક્ટર્સ અને હોસ્પિટલો છે જે દિવસ રાત મારા અને તમારા માટે કામ કરે છે, જેના કારણે એ આપણો ભરોસો એ આખી એ સ્વાસ્થ્ય વ્યવસ્થા પર છે। એ વ્યવસાયમાં કામ કરતા એ નાનામાં નાના માણસ ઉપર આપણો ભરોસો આજે ટકેલો છે ને એનું કારણ એ તમામ હોસ્પિટલ્સ અને એ ટ્રસ્ટોની મંદિર જેવી હોસ્પિટલ્સ અને એના ભગવાન જેવા એ ડોક્ટર્સ। આજે કેટલાક લોકો એ હોસ્પિટલ કે ડોક્ટરમાં છેતરાય તો એમને આંચકો લાગે છે। આ વાત એ હું એવું માનું છું કે એ આપણા સમાજની વાત છે। પોલીસનું કંઈ ખોટું વર્તન એ લોકોને એટલે માઠું નથી લાગતું કે નેતાઓનો વ્યવહાર એ હજુ મનને એટલે નથી અડતો, પણ ડોક્ટર કે હોસ્પિટલે કરેલો વ્યવહાર એ આપણને કેમ ખોટું લગાડી જાય છે એની વાત એ આજે મારે કરવી છે। અને ગુજરાતના લોકો પણ બરાબર જાણે ને સમજે છે, પણ હું મારા અનુભવની વાત કરું છું। હું મારા એ રિપોર્ટિંગના દિવસોને યાદ કરું, એ આદિવાસીઓના કેન્દ્ર સમા એ બારડોલીમાં એક હોસ્પિટલ હતી। લગભગ ડોક્ટર દયારામ પટેલ એમણે એની શરૂઆત કરી હતી, પોતે ફિઝિશિયન હતા। એમના પત્ની પોતે ગાયનેકોલોજીસ્ટ હતા। હું કદાચ નામ ના ભૂલતો હોઉં તો ડોક્ટર કલાબેન પટેલ એમનું નામ હતું। એ ખબર નહીં અત્યારે ડોક્ટર કલાબેનની હયાતી છે કે નહીં, ખબર નથી, ડોક્ટર દયારામની તો નથી, પણ એ વિચારવાની વાત છે કે પતિ પત્ની બંને ડોક્ટર હોય તો આજના સમયમાં શહેરમાં જઈને એ સારી પ્રેક્ટિસ કરવાનો એ ટાર્ગેટ હોય, આપણે બધા એ વાતને સમજીએ છીએ। એ સમયે આદિવાસીઓની સેવામાં એમણે આ પતિ પત્ની ડોક્ટર્સે દંપતીએ એમનું જીવન ખપાવી દીધું। આજે એમની કંઈક મૂર્તિઓ એ મુકાતી હશે, હું એવું સમજુ છું કે મુકાતી જ હશે। બધાય લોકો એટલા બધા નગુણા નથી હોતા, મુકાતી જ હશે, કોઈ કે મૂકી જશે। આજથી 50-60 વર્ષ પહેલા કોઈ ભણતું નહીં અને એ સમયે ડોક્ટર થાય તો માંગ જ એવી હતી, આપણને બધાને ખબર છે। એ આદિવાસી વિસ્તારોમાં રહીને ડોક્ટર કલાબેન અને દયારામ ભાઈએ એ ખૂબ કામ કર્યું। સેવાની ભાવના એવી હતી કે દેશની પહેલી શુગર મંડળી બનાવવા આ ડોક્ટરે પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું હતું।
આજે એ સુગર લોબીઓની સામે મંડળીઓ એ ટક્કર ઝીલી રહી છે. આપણે સુગર મંડળીઓ કહી રહ્યા છીએ અને એની સામે એ નાના નાના એ ટીલા, એ મંડળીઓ સ્વરૂપના ટીલા, ગરીબ માણસ માટે શરૂ કરેલા એ ટીલા એ આજે પણ ધમધમે છે. આ વાતને આપણે પણ સારી રીતે જાણીએ છીએ. શ્રીમદ ગુરુ રાજચંદ્ર અને સૌભાગભાઈની જોડીએ જે સેવાનો યજ્ઞ કર્યો, આજે એમના શિષ્યો એમના ગુરુના નામે એ દવાખાનું શું કામ કરી રહ્યા છે, આજે એ કલ્પનાથી એ પરે છે. જ્યારે એવું લાગે કે આપણી આજુબાજુ એ માત્ર સ્વાર્થ જ સ્વાર્થ દેખાય છે, ત્યારે હું એવું સમજુ છું કે ધરમપુર અને સાયલામાં એ બનેલા ગરીબ માણસ માટેના દવાખાનાઓને એ આપણે ક્યારેક જોવા જોઈએ. હું મારી જાતને એ ગૌરવશાળી એટલે સમજુ છું કે મારા પૂર્વજોના એ મૂળમાં ક્યાંક એ આવું કામ એ ધીમે ધીમે થઈ રહ્યું છે અને એ જોઈએ ત્યારે આપણને એવો આનંદ થાય કે ચલો આપણા મૂળ પણ, આપણા રૂટ પણ એ કોઈ એવી જગ્યાએ છે જ્યાં સેવાનું સૌથી મોટું કામ એ થઈ રહ્યું છે. આપણે ભલે કશું ના કરી શકીએ, પણ જ્યાં આપણું અટેચમેન્ટ છે, જ્યાં આપણું મન, આપણું હૃદય લાગેલું છે, એ જગ્યાએ કોઈ નાનકડું એવું પણ સેવાનું કામ થાય તો આપણને પણ ગર્વ થાય કે ચલો મારું પણ કંઈક કનેક્શન આ જગ્યાએ છે. હોસ્પિટલમાં આવેલા એ ગરીબ દર્દીનું ઓપરેશન તો કરવાનું જ, પણ એની સાથે આવેલા સગાને પણ રહેવા જમવાની વ્યવસ્થા કરવાની અને જ્યારે ઘરે જાય, જ્યારે ડિસ્ચાર્જ કરે તો એનું ભાડું પણ આપવાનું, બધુંય મફત, એક પણ પૈસો નહીં લેવાનો. મને યાદ છે એક મિત્રને મેં રાજ સૌભાગ સત્સંગ મંડળની વાત કરી કે હું આજે પણ એ સમજી નથી શકતો, મારી સમજથી પરે છે કે આ લોકો કઈ માટીના બનેલા માણસો છે. એમના રગે રગમાં માત્ર સેવા જ સેવા છે. તો એમણે એમ કીધું કે તમારે ત્યાં અમદાવાદમાં એક શિવાનંદ આશ્રમ છે ને એની સેવામાં એ શું કરે છે તમને ખબર છે? મેં કીધું આશ્રમ વિશે તો જાણું છું, પણ સેવા શું કરે ખબર નથી. મેં કીધું કે તમે કહેશો તો જાણીશ અને જોઈશ પણ ખરો, તમે કહેશો તો જોઈ લઈશ. એમણે કીધું કે ગુરુનંદ એ શિવાનંદની પ્રેરણાથી એમના શિષ્ય ચિદાનંદજી એ સૌથી પહેલા એમણે મફતમાં આંખોના દર્દીઓ માટે એ રાજકોટમાં કેમ્પની શરૂઆત કરી હતી. જ્યારે આવો વિચાર એ કોઈને નહોતો આવતો ત્યારે એ ચિદાનંદજીએ એની શરૂઆત કરી. મને ખબર નથી, મારું ઓબ્ઝર્વેશન એમાં ખોટું પણ હોઈ શકે, પણ ગુજરાતના નાના નાના શહેરોમાં આંખોના ડોક્ટરની પ્રેક્ટિસ બહુ જામે નહીં ચાલતી હોય, હું એવું માનું છું. કારણ કે 30-50 કિલોમીટર તમને મફતમાં આંખોના દર્દીઓ માટે એક કામ કરતી હોસ્પિટલ, એક કામ કરતો ડોક્ટર, એના માટેની વ્યવસ્થા મળી જ જશે. મારી એવી સમજણ છે કે એની પ્રેક્ટિસ બહુ નાના શહેરોમાં ન ચાલે, કારણ કે નાના શહેરોની આજુબાજુ આંખો માટે કામ કરતી એ ઘણી બધી હોસ્પિટલ્સ આપણા ગુજરાતમાં છે. યાદ કરીએ તો હજારો નામ આપણે લઈ શકીએ. સ્વામી ચિદાનંદજીએ શરૂ કરેલી આ યાત્રા હું એવું સમજુ છું કે આજે એ ખૂબ મોટા કાફલામાં એ બદલાઈ ચૂકી છે. વીરપુર એનું સૌથી મોટું ઉદાહરણ છે. એ સ્વામીના શિષ્ય ડોક્ટર અધવર્યુ, મને યાદ છે વીરનગરમાં શું સેવા કરી એ માણસે, જેમના ખિસ્સામાં એ 100 રૂપિયા ના હોય, જેમના આખા ઘરમાંથી તમે શોધો 10 રૂપિયાની પરચુરણ ના નીકળે, એમના ઓપરેશન મેં મારી નરી આંખે એ જોયા છે. એ વીરનગરમાં થતા મેં જોયા છે. કેટલા બધા ખાટલા હોય એમ, અને એની બાજુમાં એના દર્દી માટેની પણ, એ દર્દીના સગા માટેની પણ એક સુવાની ને એને રહેવાની વ્યવસ્થા હોય, એનું ખાવા પીવાનું બધું મફત. આજે ખબર નહીં એ વીરનગરની હોસ્પિટલની શું સ્થિતિ છે, મને ખબર નથી, પણ ગામડેથી ગાડી લેવા આવે, પછી લઈ જાય અને મૂકી જાય, ત્યાં સુધીની તમામ વ્યવસ્થા એ વીરપુરની હોસ્પિટલ એ આંખનું મફતમાં કરેલું ઓપરેશન અને એ સાચવતી હતી એવું મને યાદ છે. અમદાવાદમાં બનેલી આપણી વીએસ હોસ્પિટલ, એ વખતના શ્રેષ્ઠીઓના મનમાં એક માણસ પ્રત્યેનો શું ભાવ હતો એનું આ ઉત્તમ ઉદાહરણ હું એવું સમજુ છું કે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને લલ્લુભાઈ ગોરધનદાસ જેવી, જેને આપણે એલજી હોસ્પિટલ કહીએ છીએ, છે. એલજી હોસ્પિટલમાં મેં એકવાર એવું વાંચ્યું હતું કે જેના હાથે પહેલું પેશન્ટ ચેક થયું એ ડોક્ટર લલિતાબેન શાહ પોતે ગાયનેકોલોજીસ્ટ હતા. તો પોતે તો એ તો ધર્મમાં માને જ, એનો ઘર પરિવાર એ ધર્મમાં માને, પણ દર્દીના જલ્દી સારા થવા માટે એ પોતે મંત્રો કરે. ઓપરેશન તો કરે જ, એને સાજા કરવા માટે દવા તો આપે જ, પણ એ પોતે મંત્રો કરે એ હોસ્પિટલમાં. મેં એવું વાંચ્યું હતું અને કદાચ એ વારસો અત્યાર સુધી આપણે જાળવી શક્યા હોત. એ ઘણા બધા નામો છે. સંત રણછોડદાસ બાપુએ રાજકોટમાં આંખોની જે હોસ્પિટલથી સેવા શરૂ કરી, પછી તો આજે મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ થઈ. માત્ર રાજકોટમાં નહીં પણ ગુજરાતમાં નહીં, એ ભારતમાં એની સુગંધ ફેલાઈ. આજે એ સંત શિરોમણીએ જે ગરીબ માટે કરેલા કામ છે એ હું એવું માનું છું કે આપણને એ નવો રસ્તો બતાવી રહ્યા છે. જો આપણે કોઈ રસ્તો ભટકી ગયા છીએ તો પણ એ આપણે એમાં પાછા આવી જઈએ એના માટેનો એ રસ્તો બતાવી રહ્યા છે. અમદાવાદ અને રાજકોટમાં સત્યસાઈ હોસ્પિટલના એ વિડીયો ખૂબ વાયરલ થાય છે. તમે કંઈક મોબાઈલમાં જોયું હશે, કોઈ એવું કે
કે એમાં કરુણાનો ભાવ હોય, એવું કહે કે કોઈ ગરીબ દર્દી હોય અને એને કોઈ હૃદયની તકલીફ હોય તો આ જે હોસ્પિટલ છે એ જગ્યાએ તમે એ દર્દીને મોકલો, એમનું ઓપરેશન, રહેવા, ખાવાનું બધું એ મફત થઈ જશે. તો આજે એ કોઈ હાર્ટનો ગરીબ દર્દી હોય, હું એવું સમજુ છું કે ત્યાંથી એ સેવાના માધ્યમથી કંઈક એ આશીર્વાદ આપીને જતો હશે, કરુણાનો ભાવ એ પ્રગટ કરીને જતો હશે. ઇવન સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા પણ મોટા મંદિરો છે એણે એ દવાખાનાઓનું શું કામ કર્યું છે આપણે ક્યારેક જઈને જોઈએ કે જે લોકો દાન કરે છે એના ઉપર સારું મેનેજમેન્ટ હોય તો એ વ્યવસ્થાઓ કેવું કામ એ સામાન્ય માણસ માટે, આપણા ગુજરાતના એ લોકો માટે એ કરે છે, એવું આપણે હજુ પણ જોઈએ છે. ઘણા બધા શ્રેષ્ઠીઓ છે એમાં એ સેવાના કામમાં પણ લાગેલા છે. ક્યાંક આપણને એવું લાગે કે નિવૃત્ત લોકો જ આપણા ગુજરાતમાં કામ કરે છે, પણ એવું બિલકુલ નથી. એ ઘણા બધા કિસ્સાઓમાં જેની પોતાની સારી પ્રેક્ટિસીસ ચાલે છે, સારો વ્યવસાય કરે છે, બિઝનેસમેન છે, એવા લોકો પણ આવા ધંધામાં એ પોતાના ધંધા મૂકીને આવા એ સેવાના કામ એ કરે છે. ને એવા સમયે જ્યારે આપણને ખબર પડે કે આજે ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયો, 17માંથી 12 લોકોને એ ખોટા બલૂન એની હૃદયમાં એને ચડાવી દીધા, આપણને એવો વિચાર આવે કે આ કઈ માટીના બનેલા લોકો છે. આ બધું તો આપણે જોઈએ છે, જેના કારણે આપણો ભરોસો એમની સામે છે. હમણાં રાજકોટની એક હોસ્પિટલ 4 મહિના પહેલા જે થયું હતું, બાળકોની હોસ્પિટલ, એ મને લાગે નિહિત હોસ્પિટલ કે એવું કંઈક નામ હતું. એ બાળકો ત્યાં આવે, સાજા હોય, સારા હોય, પણ એ ગંભીર બીમારી છે એમ કરીને દાખલ કરી દેવાના અને આયુષ્માન યોજનામાંથી પૈસા લઈ લેવાના. જે લેબોરેટરીમાં એના બ્લડ સેમ્પલ જાય, એનો રિપોર્ટ તો સારો જ આવ્યો છે, પણ એ લેબોરેટરી સાથે સેટિંગ, એટલે લેબોરેટરી પોતે જ ડોક્ટરને રિપોર્ટ મોકલે કે આને આ બીમારી છે. જેવા એના મા બાપ ત્યાં જાય ને એમ કહી દે તમારા બાળકને દાખલ કરવું પડશે. આજે એ બાળકને દાખલ કરવા વિશેની એક વાત કહું છું. ઘણા બધા લોકોને ખબર હશે, હું તો વારંવાર એ વાતને સમજુ છું, એટલે પૂછું છું એટલે ખબર પડે. અહીંયા જ્યારે દાખલ થાવ ત્યારે હાથમાં એ નસમાં એક સોય નાખવી પડે, જેને ડોક્ટરની ભાષામાં વીગો કહે છે. કારણ કે એમાં દવા જે છે શરીરમાં જલ્દી ઇન્જેક્ટ કરી શકાય, એના કારણે એ વીગો નાખતા હશે. કોઈ ઇમરજન્સી આવી તો એવી કોઈ દવા એ તરત જ એના લોહીમાં જાય એના માટે એ નાખતા હશે. જ્યારે દાખલ કરે કોઈ પેશન્ટને ત્યારે જે કરવું પડે, તમે દવા લઈને જતા રહો તો કોઈ ડોક્ટર અહીંયા વીગો ન નાખે. જે દાખલ થતા હશે એમને ખબર હશે. તો બાળકને દાખલ કરે તો એના શરીરમાં પણ અહીંયા હાથમાં એ નસ શોધીને એને એ સોય નાખવી પડે. જેના મા બાપ જ્યારે કોઈ અનુભવ થયો હશે, જેને પણ આ એના સંતાનોને વીગો નાખવાનો દીકરો કે દીકરી જ્યારે દાખલ કરવાના થાય, એ હોસ્પિટલનો માહોલ શું હોય એ સમજજો. તમને પોતાને રડવું આવી જાય. કોકના બાળકને વીગો નાખતા પણ જો તમે જોઈ જશો તો તમને પોતાને રડવું આવશે, જોઈ નહીં શકશો, તમે બહાર જતા રહેશો, એ સ્થિતિ હોય છે. ને એવા સંજોગોમાં એ બાળકોને દાખલ કરીને પીએમજય યોજનામાં માત્ર પૈસા મળે છે, એના માટે દાખલ કરી દેવા. હું એવું સમજુ છું કે આ ગુજરાતની શાખ પર બટ્ટો લગાડવાની વાત છે. જે ડોક્ટર્સે, જે હોસ્પિટલે, જે ટ્રસ્ટોએ, જે મંદિરોએ આ વર્ષો સુધી ગુજરાતના પેશન્ટને સાજો કર્યો, ગુજરાતના સ્વાસ્થ્યની ચિંતા કરી, જેના ઉપર ગુજરાતના લોકોને ભરોસો છે, એ ભરોસાને તોડનારા આ લોકો છે. આપણા ગુજરાતમાં વિદેશથી પણ લોકો એ ઓપરેશન કરાવવા આવે છે, એવી આપણી શાખ છે. આપણા ડોક્ટરોની હોશિયારી છે, કોઈ પણ જગ્યાએ ના હોય એવી છે. બાયપાસ સર્જરી કોઈને કરાવવાની હોય, આપણા પડોશના રાજ્યોમાં લોકોને રાહ જોવી પડે છે. ચાહે પીએમ જય યોજના હોય તો પણ ભલે, અને ચાહે કોઈ ખાનગી હોસ્પિટલમાં જવાનું હોય તો પણ ભલે. આપણા જેવી, ગુજરાત જેવી એ સહજ આરોગ્યની વ્યવસ્થાઓ એ બધી જગ્યાએ નથી. અને એ બનાવવામાં પણ એ લાખો લોકોએ પુરુષાર્થ કર્યો છે, પોતાનું લોહી પાણી એક કર્યું છે, પરસેવો પાડ્યો છે, ત્યારે એ શાખ બની છે. આપણને એવું થાય કે અમદાવાદ આવીએ એટલે સાજા થઈ જઈએ, ક્યાંથી લોકો આવે, અને એના કારણે આવે કે એને ભરોસો છે કે અમદાવાદમાં હું છેતરાઈશ નહીં. પણ જ્યારે એ છેતરવાના કિસ્સાઓ સામે આવે તો હું એવું સમજુ છું કે અલાર્મિંગ સ્થિતિ છે. આપણને એ અરીસો ધરી રહી છે કે હવે અહીંથી રોકાઈ જવાની જરૂર છે. એ જે રોકી શકે, સરકાર રોકી શકે તો એ, આપણા શ્રેષ્ઠીઓ રોકી શકે તો એ, જેમને અનુભવ છે ટ્રસ્ટની હોસ્પિટલ કેવી રીતે ચાલે, સેવાનું માધ્યમ કેવી રીતે ચાલે, એ કરી શકે તો એ, આપણા બિઝનેસમેન જેનામાં કરુણાનો ભાવ હોય એ રોકી શકે તો એ, મેં કીધું એમ કે એ ડોક્ટર્સ રોકી શકે તો ડોક્ટર્સ, અને જે ધનના શેઠો એ હોસ્પિટલમાં પૈસા રોકે છે અને જેના કારણે મહત્તમ ડોક્ટર એ ભ્રષ્ટ થઈ રહ્યા છે, એ રોકે તો એ, આ બધાય રોકે, કોઈ રોકે, પણ એ અલાર્મિંગ સ્થિતિ તો છે.
કે એક સામાન્ય ગુજરાતીનો ભરોસો એ આપણી હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ પરથી ઉઠી રહ્યો છે. તો આજે આપણે ચર્ચા એ કરવાની છે કે કમાણી માટે આયુષ્ય સાથે રમત કેમ રમો છો. આપણી સાથે 4 વક્તાઓ છે. ડોક્ટર હેમંત ભટ્ટ છે, ભાજપના નેતા છે. ડોક્ટર કરણ ગાંધી છે, કોંગ્રેસના નેતા છે. ડોક્ટર યોગેશ ગુપ્તા છે, સિનિયર ફિઝિશિયન છે. અને ડોક્ટર મેહુલ શાહ છે, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. એ ગુજરાતનું અહીંયા કામ જોવે છે ને આવી બધી હોસ્પિટલ પર નશ્યત કરવાનું કામ પણ એ કરી શકે એટલે આજે એને બોલાયા. બધા મહામુલા લોકો છે, નોર્મલી એ આવતા નથી ને દેખાતા નથી, પણ આજે હું લઈ આવ્યો છું. ચલો એ વાત સાંભળીએ કે સરકારે આખરે આ હોસ્પિટલની સામે કેસ એ કર્યો શું, એ સોલાના ડોક્ટરને આપણે સાંભળીએ ને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. જે તમારા સવાલો છે એ પણ પૂછું છું. કોઈ પણ ટાઈપના કારણ ન હોવા છતાં એમને જુદી જુદી તપાસ કરી અને ત્યારબાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી. એન્જિયોગ્રાફી કર્યા પછી જરૂર ના હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા. એ બધી કામગીરી કર્યા પછી પણ જે દર્દીઓને પાસે યોગ્ય જાણ કરવી જોઈએ, સંમતિ લેવી જોઈએ, દર્દીની યોગ્ય મેડિકલ સારવાર કરવી જોઈએ, કાળજી લેવી જોઈએ, એ બાબતમાં પણ ઘણી બધી બેદરકારી જોવા મળી અને 2 દર્દીનું મૃત્યુ થઈ ગયું. આ બધી બેદરકારી અને એ ગુનાહિત પ્રમાણ સુધી પહોંચી ગઈ હતી, જેથી કરીને એમની સામે પોલીસ ફરિયાદ કરવાની જરૂર પડી. ચલો ડોક્ટર યોગેશ ગુપ્તા, જ્યારે આ કિસ્સો બન્યો ત્યારે પણ મેં કીધું કે કોઈ સામાન્ય દર્દી એ બાયપાસ કરાવવા ગયો હોય કે એન્જિયોપ્લાસ્ટી કરાવવા ગયો હોય કે ન ગયો હોય ને કરવી પડી હોય, કોઈ કોમ્પ્લિકેશન થયા હોત તો હું નથી સમજતો કે હું આટલી બધી ચર્ચા એ કરતો હોત. હું એ ચર્ચા એટલે કરું છું કે ગામડામાં એક સુપરહિટ યોજના છે અને એ યોજના અંતર્ગત હોસ્પિટલોએ પોતાનો ધંધો ખોલી નાખ્યો. ધનના શેઠોએ પૈસા રોક્યા અને ડોક્ટરને એ ભાગીદાર બનાવ્યા અને એના કારણે આ આખી મુશ્કેલી એ ઊભી થઈ છે. મેં કીધું કે ગુજરાતના છેક છેવાડાના જિલ્લાઓમાંથી કોઈ પેશન્ટ મારા રૂટ સૌરાષ્ટ્રમાં છે એટલે હું તમને કહું છું કે છેક છેવાડેથી કોઈ વ્યક્તિ તમને ફોન કરે કે મને હાડકામાં પ્રોબ્લેમ છે તો મને કોઈ ડોક્ટરનું નામ તમે સજેસ્ટ કરજો. આપણે એવું કહીએ કે તમારા જિલ્લામાં ત્યાં તમે કરી લેજો ને, તો એ એવું કે અમદાવાદમાં જોરદાર છે એમ કે ત્યાંથી એ લોકો સાજા થઈને જલ્દી આવે છે. અમદાવાદના ડોક્ટરો ઉપર લોકોને ભરોસો છે. ગુજરાતના એક જિલ્લા, એક તાલુકા, એક ગામની હું તમને વાત કરું છું. મારા 20 વર્ષના અનુભવના આધારે કરું છું. મહત્તમ ડોક્ટરો સાથે કામ કર્યા પછીના મારા અનુભવના આધારે તમને કહું છું. પણ માત્ર ને માત્ર સરકારી યોજનામાં પૈસા મળે છે તો એ ટ્રસ્ટની હોસ્પિટલ, એ મંદિરની હોસ્પિટલ પેશન્ટને લઈ જાય એ પહેલા હું જલ્દી એ પેશન્ટને મારે ત્યાં લઈ આવું, ચાહે હું ઉધામાં કરું, એ ટેન્ટ બનાવું, જે કરવું એ કરું, હું કેમ્પ નાખું, જે કરવું એ કરું, પણ હું જલ્દી લઈ આવું, ઓપરેશન કરી નાખું ને પૈસા ઉધારી લઉં. મને એવું લાગે છે કે અલાર્મિંગ સ્થિતિ એ ડોક્ટર્સ માટે છે કે નથી. હેમંતભાઈ, પહેલા તો છે ને તમે જે શરૂઆત 10 મિનિટની કરીને એની અંદર તમે ઘણી બધી વસ્તુઓ હેલ્થકેર સિસ્ટમ માટે વર્ષોથી ચાલતી આવી છે એ કીધું. જે લોકો ઈચ્છે છે ને એવું વિચારે કે આવું થતું હોવું જોઈએ, પણ એની સામે એની અગેન્સ્ટ ઘણું બધું જુદું થઈ રહ્યું છે. આપણને છેલ્લા કેટલા વર્ષોથી દેખાય છે. હું તમારા જવાબને છે ને 2-3 રીતે આપી શક્યો હોત, પણ હું તમને બીજી રીતે કહું. હમણાં મહિના પહેલા એક આપણે ન્યૂઝ ચલાયા હતા અહીંયા, હું બી એમાં કદાચ ભાગીદાર હતો, આવ્યો હતો ત્યારે, કે સરકારે આયુષ્માન ભારતની અંદર કરોડો રૂપિયા હોસ્પિટલોને હજી આપ્યા નથી. તમને યાદ હોય તો તમે લોકો બધા હોસ્પિટલો વાળા હડતાલ પર, ઘણા બધા હોસ્પિટલ વાળા હડતાલ કરી હતી કે ભાઈ કરોડો એટલે 4-5 હજાર કરોડ હશે, કદાચ મેહુલભાઈ એને સમજાવશે. તો એ જે 5,000, 2,000, 3,000 કરોડ આ બધી હોસ્પિટલના બાકી હોય તો બટ નેચરલ છે કે એ પૈસા ડોક્ટરના બી બાકી હોય. એટલે એક વસ્તુ એક આ વસ્તુ અને પછી જોડીશું આપણે કડીને. બીજું, હમણાં ગઈકાલે જે પોલીસ વાળાને આપણે આ કામ સોંપ્યું છે ઇન્વેસ્ટિગેટ કરવાનું, એનું એક ઇન્ટરવ્યુ ચાલતો હતો. એની અંદર એનું પૂછવામાં આવ્યું કોઈક પત્રકાર જોડે કે ભાઈ આયુષ્માનની અંદર કોઈ એન્જિયોગ્રાફી કરે તો ડોક્ટરને કેટલા પૈસા મળે ને એન્જિયોપ્લાસ્ટી કરે તો કેટલા પૈસા મળે. એને કીધું કે એન્જિયોગ્રાફી કરે તો 700-800 રૂપિયા મળે, એન્જિયોપ્લાસ્ટી કરે તો 7,000 થી 10,000 મળે. આ બીજી વસ્તુ હું જે આગળ જોઉં છું જજો. આ સેકન્ડ વસ્તુ. ત્રીજી વસ્તુ, અત્યારે જે આપણે ચલાવી રહ્યા છે કે ડોક્ટરે લૂંટવા માટે એન્જિયોપ્લાસ્ટી કરી, તો એ લૂંટવાનું તો ક્યારે આવે કે જયારે પૈસા ડાયરેક્ટલી સરકાર મારા બેંક એકાઉન્ટમાં કે હોસ્પિટલ મારા બેંક એકાઉન્ટમાં નાખતી હોય ત્યારે. સો આ લૂંટનો કિસ્સો આયુષ્માન ભારતથી મળતો પૈસાનો ખરેખર
છે કે નહીં એક સવાલ. બીજી વસ્તુ તો પણ જે આ ચાર્જશીટ લખાઈ રહી છે અને જે આપણે જાણીએ છીએ, જે 4 વર્ષથી હું કદાચ આ સ્ટુડિયોની અંદર, ઘણા બધા સ્ટુડિયોની અંદર આયુષ્માનની અગેન્સ્ટ ક્રિટિસિઝમ કે પોઝિટિવ ક્રિટિસિઝમ કરનારો કદાચ એકમાત્ર રહીશ, જેને ઘણા બધા મીડિયા મિત્રોએ કીધું છે કે ભાઈ થમી જા, ઉપરથી ક્યારેક દંડો આવી શકે તારા ઉપર. બરોબર, હું આ છાતી ઠોકીને કહી રહ્યો છું આ વસ્તુ. તો એનો મતલબ એ થયો કે ક્યાંકથી ક્યાંક પૈસાનો જે સ્ત્રોત છે એ કોઈક બીજો સોર્સ હોઈ શકે, એ તપાસવું જોઈએ ગવર્મેન્ટે. એ સ્ત્રોત પેરેલલ હેલ્થકેર સિસ્ટમ, હું દર ફેરી કહું છું પેરેલલ હેલ્થકેર સિસ્ટમ, દવા બનાવનારી, સ્ટેન્ટ બનાવનારી, ઇમ્પ્લાન્ટ બનાવનારી આ બધી કંપનીઓના કચ્ચા ચિઠ્ઠા ગવર્મેન્ટે તપાસવા જોઈએ. આ ખ્યાતિ હોસ્પિટલ જોડે લેવા દેવા છે કે નહીં પછી આવીએ. તો ચોથી વસ્તુ કે જે ડોક્ટર તમે કીધું એ પ્રમાણે, મેહુલભાઈ છે, હું છું, બધા ડોક્ટરો વર્ષોથી કામ કરીએ છીએ. પૈસા એ એનો એન્ડ રિઝલ્ટ છે. હું આજે કામ કરું એટલે મને પૈસો મળશે, હું સારું કામ કરું તો મને વધારે પેશન્ટો મળશે, વધારે પેશન્ટો મળશે તો મને આપમેળે રૂપિયાથી લઈને જે રૂપિયો મળતો હશે મને મારા વેલ્યુ પ્રમાણે મળશે. સો પૈસો તો મને મળવાનો જ છે. આયુષ્માનમાં જો આ 3 વસ્તુ મેં જે કીધી કે સરકાર તરફથી મનીનો ડિલે, આયુષ્માનની અંદર મળતો આટલું મીગર અમાઉન્ટ, જે નોર્મલી પ્રાઇવેટ પેશન્ટમાં એન્જિયોગ્રાફી કરે તો 2,500 થી 3,000 રૂપિયા મળતા હશે, એન્જિયોપ્લાસ્ટી કરે તો 30,000 થી 55,000 મળતા હોય, જેની વેલ્યુ છે. તો આટલી મીગર અમાઉન્ટ મળવા છતાં પણ કેટલાક ડોક્ટરો, હું એના પર કેટલાક ડોક્ટરો કે હું એના વર્ડ યુઝ કરું, રોટન એપલ્સ આવું કરતા હોય તો 2 વસ્તુ હોઈ શકે. એક ક્રિમિનલ સાયકોલોજી, બીજું જીભ પર લોહી લાગ્યું, અને ત્રીજું ક્યાંકની એક શોષણ. આ 3 જ વસ્તુ હોય. સરકાર જો ખાલી આ ખ્યાતિ હોસ્પિટલના કાંડને ખાલી ખ્યાતિ હોસ્પિટલના કાંડ રીતે જ ઇન્વેસ્ટિગેટ કરવાની હોય તો અલાર્મિંગ સ્થિતિ ખ્યાતિ હોસ્પિટલના કારણે નથી. અલાર્મિંગ સ્થિતિ આયુષ્માન ભારતના કારણે છે. જો એ હજી બી નહીં સમજીએ તો હું તમને બીજા 2 વાક્યો કહું, એના પછી કદાચ કહેવું નહીં પડે. પણ આજે હું ગરીબ માણસ હોઉં અને સરકાર મને આયુષ્માન કાર્ડ આપવા આવે તો હું જાણકાર માણસ છું એટલે કહી શકું કે મને બીક લાગશે કે કાર્ડ મારા જોડે ના હોવું જોઈએ. બીજું, સરકાર મને દંડો મારે કે તારે આયુષ્માનમાં કામ કરવું પડશે તો હું ના પાડીને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધા જઈશ કહેવા માટે કે મારો હક છે, હું ના પાડી શકું. તો પણ જો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ મને એમ કે ના ડોક્ટર તારે તો કરવું જ પડશે સેવાના ભાવે, તો મારી ડિગ્રી આપી દઈશ. પણ હું આયુષ્માનમાં અત્યારની વ્યવસ્થામાં જો સરકાર આને ઓડિટ કરીને પ્રોપર નહીં સુધારે એક પાયાને, તો હું ડિગ્રી છોડવા તૈયાર છું. ડોક્ટર, ચલો તમે એવું કહો છો કે આયુષ્માન ભારતમાં જે પેશન્ટ દાખલ થાય છે એમાં એક ચેઇન ગોઠવાઈ ગઈ છે, લોકો એ સૌથી મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, હું કહું છું લૂંટી રહ્યા છે, લોકો લૂંટાઈ રહ્યા છે. મારો સવાલ એ છે કે શું ગુજરાતના એ ખાનગી હોસ્પિટલમાં દાખલ થનારો, જેને આયુષ્માન યોજના સાથે કોઈ લેવા દેવા નથી, ત્યાં પણ એ હવે એ શંકા કરતો નહીં થાય? માત્ર ને માત્ર પીએમજે યોજનામાં જ એ આયુષ્માન કાર્ડમાં જ થઈ રહ્યો છે, દર્દી લૂંટાઈ રહ્યો છે, એ ખોટા સ્ટેન્ડ ફિટ કરાવી રહ્યો છે. વર્ડ એક છે, કોઈની ક્રિમિનલ સાયકોલોજી હોય તો એ ખાલી આયુષ્માન નહીં જુએ, એ બધું જ માં થશે. એટલે તમારા વતી, તમારા ચેનલ વતી એટલું કહી શકીશ, જે ઘણા સિનિયર ડોક્ટરો વર્ષોથી કહેતા આવ્યા છે જયારે કોન્ફરન્સ કરે કે કેમ્પ કરે કે હંમેશા સેકન્ડ ઓપિનિયન લેવાનું રાખો, વર્ષોથી કહીએ છે. ઓકે, એ બી એક જ રસ્તો, એ રીત છે કહેવાની કે દરેક વસ્તુને ફેસ વેલ્યુ પર ના લેશો. તમે સાજા થશો, સારા થશો તો રેટ્રોસ્પેક્ટિવલી ખબર પડશે કે આપણે સાચી જગ્યાએ આવ્યા હતા. ઓકે, પણ બાકી સેકન્ડ ઓપિનિયન લેવાનો સમય વર્ષોથી, મેહુલ સર મારાથી ઘણા સિનિયર છે, એ દર વખતે એ વસ્તુ કે યાર સેકન્ડ ઓપિનિયન પેશન્ટે લેવું જોઈએ. ઓકે, બરોબર. સો આ આખો મુદ્દો ખાલી ને ખાલી જો ખ્યાતિ હત્યાકાંડમાં લેવામાં જશે તો હું હજી બી કહું છું કે સાયકલ જયારે બદલાશે ત્યારે લોકો ભૂલી જશે. તથ્ય પટેલ થયું, ભૂલી ગયા. ઘણા બધા એક્સિડન્ટો થયા છે, ખ્યાતિ હત્યાકાંડ થયું છે. અઠવાડિયે 10 દિવસ પછી કોઈ નવી સાયકલ આવશે, ભૂલાઈ જશે. પણ આને ભૂલવા દઈએ તો તકલીફ થશે. છેલ્લી વસ્તુ કહી છોડીશ કે હમણાં અમે હોસ્પિટલમાં વાતો કરતા હતા અને દરેક વસ્તુ આવે ને ત્યારે આપણે પોલિટિશિયનને ગાળો બાંધી દઈએ કે યાર આ પોલિટિશિયને આવું કર્યું, ગવર્મેન્ટે આવું કર્યું, સરકારે આવું કર્યું, તો આપણે આમાં ક્યાં અટકીશું? એટલે મારો એક બહુ જ ખાસ અને સિનિયર મિત્ર છે, નામ નહીં લઉં, એ એમ કે યાર એમને આપવા કરતા પહેલા આપણે અંદર જ ઝાંકી લઈએ તો વધારે સારું. શરૂઆત આપણે આપણાથી કરવી પડશે. સો મારી વિનંતી
મારા મેડિકલ એસોસિએશનને છે, મારી વિનંતી મારા નેશનલ મેડિકલ કમિશનને છે કે એ લોકો સરકાર ઓડિટ કરે કે ના કરે, હા આપણે ઓડિટ કરવા જેવી છે. ઓકે અને એ ઓડિટ કરીને સાચી વસ્તુઓ ટ્રાન્સપરન્ટલી બહાર લાવવા જેવી છે. Okay. આપણો કદાચ હોસ્પિટલ પર કોઈ દાવો નથી. હા. આપણે બંને મેડિકલ એસોસિએશન ને એનએમસી કદાચ હોસ્પિટલને કશું ના કરી શકે. હા. સરકારની એમના જોડે જે ઈચ્છા હોય એ કરે, હા. પણ આપણે તો આપણા ડોક્ટર મિત્રોને સાચા માર્ગે લઈ જવાની જવાબદારી આપણી છે. ચલો ડોક્ટર મેહુલ શાહ, તો છેલ્લે જે મારો સવાલ હતો એ ડોક્ટર યોગેશ ગુપ્તાએનું ઓબ્ઝર્વેશન કીધું. મુદ્દો એ છે કે તમારું એસોસિએશન, ડોક્ટર્સનું એસોસિએશન, એ કદાચ ડોક્ટર્સના પોતાના હિતોને જોતું હશે, પણ આજની તારીખે ગરીબોના પોતાના હિતોને કોઈ જોવે, દર્દીના હિતોને કોઈ જોવે એવું કોઈ એસોસિએશન તો બની નથી શક્યું. એ દર્દી, તમે એવું કહી શકો કે ગુજરાતનો નાગરિક છે, તો એને કોઈ એવું લાગે કે આમાં કંઈક એની સાથે ક્રાઇમ થયું છે તો પોલીસ પાસે જાય, એને એવું લાગે કે આમાં કંઈક વધારે માથાકૂટ છે તો કોર્ટમાં જાય અને ડોક્ટર કે હોસ્પિટલની સામે એ ફરિયાદ કરે, પણ એનો કોઈ એવો કોન્સોલિડેટ મોટો અવાજ નથી કે એની સાથે કંઈક બન્યું ને એના માટે એ કોઈ બોલવા માટે એ તૈયાર પણ થાય. મારા જેવાને કોઈ કંઈક કહે તો હું તો એવું કહું કે મારી પાસે એના શું પુરાવક તમારી જોડે ડોક્ટરે આવું કર્યું અને એનું પરિણામ આ થયું, તમારી જોડે જે કંઈ થયું એ, તો તમારો એ વ્યવસાય પણ એવો છે કે સામાન્ય માણસને એમાં ખબર પણ નથી પડવાની. આઈએમએના પ્રેસિડેન્ટ તરીકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અહીંના પ્રેસિડેન્ટ તરીકે મારે તમને એ સવાલ પૂછવો છે કે શું આઈએમએ પોતે એવો કોઈ દંડો આવા ડોક્ટર્સની સામે ઉગામી શકે? સવાલ એક. અને બીજો સવાલ કે તમને કોઈ ફરિયાદ નથી કરતું કે આ ડોક્ટર્સ એ મારી સાથે આવું કરે અથવા એને આવું કર્યું, પણ તમે સામેથી તમને ખબર પડે તો તમે કોઈ એવો સુઓ મોટો કરી શકો કોઈ ડોક્ટરની સામે કે ભાઈ રોકાઈ જાજે, નહીતર તારી સામે એ પગલા તોડાઈ રહ્યા છે, આ યોગ્ય નથી, આ ઠીક નથી, તારા સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, તમે એ કરી શકો? ખૂબ સરસ તમે સવાલ પૂછ્યો છે. આ અત્યારે આપણે ગુજરાત રાજ્યમાં તબીબો માટે અને હેલ્થ સ્ટ્રક્ચર માટે અને સ્વાસ્થ્ય માટે એક વિટંબણાની પરિસ્થિતિમાં આવીને આપણે ઉભા છીએ. હા, જે રીતે હેમંતભાઈએ આખી મહામંથનની શરૂઆત કરી અને જે એમણે પ્રસ્તાવના બાંધી, એમાં એવું કહી શકાય કે ગુજરાતનો જે ઇતિહાસ છે એ ખૂબ જ જાજરમાન છે, ગૌરવવંતો છે અને ખૂબ મોટા પ્રમાણમાં ટ્રસ્ટીઓએ, ટ્રસ્ટની હોસ્પિટલોએ, મંદિરોએ ખૂબ મોટા પ્રમાણમાં એમણે સેવા કરેલી છે અને કરતી આવશે જ. જો આપણે ઉદાહરણ લઈએ તો સંતરામ મંદિર હોય, એને પણ ખૂબ સરસ નડિયાદમાં કામ કરે છે. અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં કરુણા ટ્રસ્ટ હોય, પોલિયો ફાઉન્ડેશન, આવી ઘણી બધી સંસ્થાઓ છે કે સમગ્ર ગુજરાતમાં કામ કરી રહી છે. સાઉથમાં સેવા રૂરલમાં ઝઘડિયામાં પણ ખૂબ મોટા પાયે એની સેવાનો આરંભ થયેલો છે. ગોરજ વડોદરામાં જે અનુબેનના જે શિષ્ય હતા ડોક્ટર વિક્રમભાઈ પટેલ, આવા અનેક ઉદાહરણો છે. લગભગ કદાચ સમગ્ર ગુજરાતમાં જૂજ નામ આપી શકો, તમે પણ જૂજ નામ સમગ્ર આપી શકો. ગુજરાતમાં જો કહીએ તો છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં જે ક્ષેત્રે તબીબોએ સેવાકીય કાર્ય કર્યા છે એનો ઇતિહાસ ખૂબ જાજરમાન છે. અને જો આપણે આઈએમએ ની વાત કરીએ તો આઈએમએ નો ઇતિહાસ પણ છેલ્લા 20 વર્ષો જો આપણે જોઈએ તો જે ભૂકંપ હોય કે જેમાં ભૂકંપમાં પૂરેપૂરું કચ્છ જયારે ખલાસ થઈ ગયું હતું ત્યારે એની પોતાની હોસ્પિટલ, ગાંધીધામની હોસ્પિટલ એને ઉભી કરી, ત્યાં સેવા આપી. અનેક ડોક્ટરોએ ત્યાં કચ્છમાં અને સમગ્ર ગુજરાતમાં સેવાનું કામ કરેલું છે. અને આઈએમએ હેડક્વાર્ટરે અમારા માનનીય ડોક્ટર કેતનભાઈ દેસાઈ થકી પૂરેપૂરી હોસ્પિટલ સરકારને સુપ્રત પણ કરેલી છે. આવા સુનામી આવે કે લેપ્ટોસ્પાયરોસિસ આવે, ડોક્ટર આપણા માનનીય મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટની હાજરીમાં કેટલી બધી વાર સાઉથમાં અમને લેપ્ટોસ્પાયરોસિસના કેમ્પનું આયોજન કરેલું છે. અને એ સમય અમને યાદ આવે છે કે જયારે કોઈ પણ ઘટના બને, કોઈ પણ એપિડેમિક આવે ત્યારે અશોકભાઈ ભટ્ટ સ્વાસ્થ્ય મંત્રીઓ અને અમદાવાદ મેડિકલ હોલમાં આવ્યા હોય, ચિંતન કર્યું હોય અને એના માટે અભ્યાસ કર્યો હોય. આવા અનેક ઉદાહરણો આપણે જોઈએ. અને છેલ્લે હમણાં જે 2-3 વર્ષ પહેલા જે આપણે આવ્યો હતો, કોરોના આવ્યો હતો, એમાં અનેક તબીબોએ જાન પણ ગુમાવ્યા છે અને અનેક તબીબોએ સેવા પણ કરેલી છે, જેનો ઇતિહાસ ગૌરવવંતો સમગ્ર દુનિયામાં પણ આપણે જોયેલો છે. પરંતુ આવા સમયે હંસના ટોળામાંથી કાગડાને કઈ રીતે જુદો પાડવો અને કાગડાને કઈ રીતે સજા આપવી એ આપણો એક નૈતિક વિષય આવે છે. આ ખૂબ જ સેન્સિટિવ વિષય છે. આના માટે આપણે ખૂબ જ ઇન્ટ્રોસ્પેક્શનની જરૂર છે. અને આઈએમએ ની હું ખાસ વાત કરું કે અમારા નોર્થ ગુજરાતની ઘણી બધી બ્રાન્ચોએ આવા જે હેમંતભાઈ આપણને વાત કરી એની સુઓ મોટો તરીકે પણ એમણે અપીલ કરેલી છે
એની કમ્પ્લેન પણ કરેલી છે અને કાઉન્સિલમાં પણ એમણે કમ્પ્લેન કરેલી આવા ડોક્ટરો ખોટી હોસ્પિટલો જે તે ગામડામાં કે જે તે નાના શહેરમાં ચલાવે છે અને એના માટે શું મોટી જેમ અમે એપ્લિકેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં એની લીધેલી છે અને એની સામે પગલા પણ લીધા જે પાલનપુરમાં ખોટા આઈસીયુ ચલાવતા ડોક્ટરો કે સિદ્ધપુરમાં હોય આમાં ઘણા બધા પ્રસંગો જે છે છેલ્લા 3 વર્ષ હું તમને ટાંકી શકું કે જેમાં આઈએમએના ગુજરાતના પ્રાઇવેટ પ્રેક્ટિશનર ડોક્ટરોએ ખોટી સ્વાસ્થ્યની વ્યવસ્થાની પણ ચકાસણી કરીને જે તે વિભાગને પણ જાણ કરેલી છે અને એના સામે દંડનીય પગલા પણ ભરેલા છે. એટલે જો આઈએમએ ગુજરાતની જો આપણે વાત કરીએ તો આઈએમએ ગુજરાતનો ડોક્ટર તબીબ પુષ્કળ સક્રિય છે, હોશિયાર છે. જે મેડિકલ ટુરિઝમની વાત કરીએ કોઈ પણ આપણે વાત કરીએ કે જયારે બહારનો જયારે દર્દી અહીંયા જયારે ગુજરાત આવે છે ત્યારે એક વિશ્વાસ સાથે લઈને આવે છે. અમારા ક્રેડેન્શિયલ પણ આપણા ગુજરાતના ડોક્ટર ખૂબ મોટા છે, પણ આવા જયારે સમયે જયારે આવા ડોક્ટરો જુદા આવે તરી આવે એને સમાજમાંથી છૂટા પાડવાની નૈતિક જવાબદારી પણ આપણી આઈએમએ ગુજરાતની છે અને સમગ્ર સોસાયટીની છે. જયારે કદાચ આપણે ગુજરાતમાં ગણીએ ને તો લગભગ 100 થી 150 કાર્ડિયોલોજીસ્ટ હશે, જેમાં આપણા પદ્મશ્રી ડોક્ટર તેજસભાઈ પટેલ પણ હોય, સમીરભાઈ દાણી હોય, આવા અનેક કાર્ડિયોલોજીસ્ટ આપણે ત્યાં ગુજરાતમાં અવેલેબલ છે. જયારે આવા નાના કાર્ડિયોલોજીસ્ટ થકી આવી ઘટના બને ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે અને આવા ડોક્ટરોને તબીબોને આપણે ચોક્કસ છૂટા પાડવા જ પડે. હંસના ટોળામાં કાગડાનું કોઈ સ્થાન છે જ નહીં અને આવા કાગડાઓને તાત્કાલિક ધોરણે જુદા પાડીને દંડનીય ખરાબમાં ખરાબ જો કાર્યવાહી થાય તો આપણા માટે ખૂબ જ એ આવકારદાયક રહેશે. જે વ્યવસ્થા જે પીએમજેવાયની છે, જે હમણાં યોગેશભાઈએ વાત કરી કે છેલ્લા 3 વર્ષથી પીએમજેવાયમાં 1000 થી પણ વધારે કરોડ રૂપિયા પ્રાઇવેટ ડોક્ટરોના અત્યારે અટકી રહ્યા હતા. એને જુદા જુદા લેવલે આઈએમએ ખૂબ મોટા પાયે એમની ચિંતન કર્યું, એનો અભ્યાસ કર્યો અને સરકારશ્રીને પણ વિનંતી કરી અને માનનીય એ વખતના આપણા સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા જોડે મીટિંગ કરીને પણ એની જે 3 વર્ષના જે બાકીના જે નાણાં હતા એના માટે પ્રાઇવેટ ડોક્ટરોને મળી રહે એની માટે એક વ્યવસ્થા પણ ગોઠવી હતી. જો આ પ્રાઇમરી વસ્તુ જો આઈએમએ ગુજરાત કરતી હોય અને જયારે આ આપણે ઘટનાને આપણે ખ્યાતિને આપણે કમ્પેરિઝન કરીએ, જો 3 વર્ષ સુધી પીએમજેવાયના પૈસા ન આવતા હોય, ડોક્ટરો કામ કરતા હોય, ડાયાલિસિસ પણ કરતા હોય, સેવાનું કામ કરતા હોય અને આવી ઘટનામાં 2 થી 4 કલાકમાં કઈ રીતે એને પરમિશન મળે છે, પીએમજેવાયની એન્જિયોગ્રાફીમાંથી એન્જિયોપ્લાસ્ટીની પરમિશન મળે છે, એના પાછળના પરિબળ કયા છે, એના પાછળના કારણ કયા છે, એની પરમિશન આપનારો વર્ગ કોણ છે, શા માટે આપે છે, આનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. જો આપણે હૃદયની વાત કરીએ તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી 2 અલગ વિષય છે. એન્જિયોપ્લાસ્ટી એ મારા હિસાબે પ્લાન સર્જરી છે. એને જો પામી તરીકે ના હોય, પ્રામી એટલે પ્રાઇમરી એન્જિયોગ્રાફી ફોર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, જો પામી હોય એ ઇમરજન્સી ઓપરેશન છે. જયારે ખ્યાતિકાંડમાં જે કરવામાં આવ્યું છે એ પ્લાન સર્જરી કદાચ હોઈ શકે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. જેમ આપણે વાત કરી યોગેશભાઈએ, ગામડાનો દર્દી, ગામડાનો વ્યક્તિ બહુ સજાગ છે અને આપણી પ્રાઇમરી કેર ફિઝિશિયન તરીકેની ફેમિલી ફિઝિશિયનની આપણી ખૂબ જ રોબસ્ટ વ્યવસ્થા અત્યાર સુધી આપણા સમગ્ર ગુજરાતમાં રહેલી હતી. જો ગામડાનો દર્દી જયારે કોઈ પણ વસ્તુનું અર્થઘટન થઈને કોઈ પણ તબીબી નિર્ણાયક પર આવે તો એને ચોક્કસ એને પોતાના પ્રાઇમરી કેર ફિઝિશિયન કે જે એનું પોતાનો જે ડોક્ટર છે, ગામડાનો ડોક્ટર છે, પ્રાઇમરી ફિઝિશિયનનો ડોક્ટર છે, જો એનું સંકલન કરીને એને પૂછીને જો એને આ પગલું ભર્યું હોત તો કદાચ આપણે રોકી શક્યા હોત. આપણી રૂરલની વ્યવસ્થા, પ્રાઇમરી હેલ્થ સેન્ટરની વ્યવસ્થા, રૂરલના ડોક્ટરની વ્યવસ્થા ખૂબ જ સ્ટ્રોંગ છે અને કરવાની જરૂર છે. આવા સમય હું સમાજને અને નાગરિક એક વિનંતી કરીશ કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને અથવા કોઈ ડોક્ટર અભિપ્રાય આપે ત્યારે 2nd, 3rd ઓપિનિયન પોતાના અંગત ડોક્ટર પાસેથી લેવી જોઈએ. તો આવનારા સમયમાં આવી ઘટનાઓ નહીં બને. કેમ્પ કરવા પડશે. જે કેમ્પની પણ જો વાત કરી હોય, જે ગઈકાલે સર્ક્યુલર જે આવ્યો છે કે કેમ્પ ન કરવા જોઈએ, કદાચ આની સાથે હું થોડોક ડિફર છું. કેમ્પનો વિષય જુદો છે, એનું એપ્લિકેશન જુદું છે, એનો અભ્યાસ કરીને આપણે ચોક્કસ કરવું જોઈએ એવું મને લાગી એના ઉપર હું આવીશ. ચાલો ડોક્ટર ગાંધી, તો મુદ્દો એ પોલિટિકલ નથી, પણ તમે લોકો પણ એ સ્વાસ્થ્ય સેવાઓ ઉપર અને ખાસ તો એ સરકારી સ્વાસ્થ્ય સેવાઓ ઉપર ખૂબ આંગળી ચીંધો છો ને એના કારણે આજ તમને પણ મેં બોલાવ્યા છે. તમારી પાસે તમે પણ એક વ્યવસાય ડોક્ટર છો, તમારી પાસે પણ કોઈ એવી વ્યવસ્થા હોય, તમારી પાસે પણ એવા કોઈ તમને કંઈ દેખાતું હોય કે આવી રીતે આ એક દર્દી છે એના શરીરમાં એ સ્ટેન્ટની જરૂર નથી, એના શરીરમાં એવા કોઈ ઇમ્પ્લાન્ટની જરૂર નથી, એના શરીરને કોઈ સર્જરીની જરૂર નથી થતી હોય તો એ બંધ કેવી રીતે થાય? સરકારી હોસ્પિટલની વાત તો સાચી, પણ જ્યારે આ યોજનામાં ખાનગી હોસ્પિટલ ઇન્વોલ્વ છે, મોટી મોટી હોસ્પિટલ ઇન્વોલ્વ છે, ત્યારે આ બંધ કેવી રીતે કરે ને એક દર્દીનો ભરોસો એ રહે કેવી રીતે? ડોક્ટર ગાંધી.
યસ હેમંતભાઈ, તમે જે પ્રસ્તાવના કરી જે શરૂઆતમાં એ એકદમ સુંદર હતી અને એ સંપૂર્ણ માહિતીને એક સાર આપી દીધો છે. હવે આપણે ખ્યાતિ હોસ્પિટલની ચર્ચા કરીએ તો ખ્યાતિ હોસ્પિટલમાં થયેલો બનાવ તદ્દન નિંદનીય છે અને અમાનવીય કૃત્ય કહી શકાય એને. હવે કોઈ બી આપણે જ્યારે પોસ્ટમોર્ટમના રિપોર્ટ મળ્યા અને કોઈ બી વ્યક્તિનું જ્યારે કોઈ બી પેશન્ટનું એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થાય એટલે પ્રાઇમરી પ્રોસિજરમાં એન્જિયોગ્રાફી કરવામાં આવે અને એન્જિયોગ્રાફીમાં ડાઈ ઇન્જેક્ટ કરીને એની એક જે આપણે એફઆઈઆરમાં બી એક સીડીનું મેન્શન છે એ સીડીનો વિડીયો કેપ્ચરિંગ કરવામાં આવે અને જેનાથી આપણને એ બ્લોકેજ કેટલો છે, લાઈવ બ્લોકેજ કેટલો છે એનો ખ્યાલ આવે. અને એક બીજું હૃદયનું નળીઓનું એક આકૃતિ હોય, એક પિક્ચર ડાયાગ્રામ હોય, એમાં એ આકૃતિમાં એનું બ્લોકેજના પર્સન્ટેજ અપ્રોક્સિમેટ પર્સન્ટેજ જે એક જાણકાર ડોક્ટરને ખ્યાલ આવે કે અપ્રોક્સિમેટ પર્સન્ટેજ કેટલા છે તો એ બેની સંગતતા કરી અને પછી પેશન્ટને 80 to 90% બ્લોકેજ હોય તો એવા કિસ્સાઓમાં આપણે એન્જિયોપ્લાસ્ટી તરફ આપણે એને સજેશન કરવામાં આવતું હોય છે. બીજું, એન્જિયોપ્લાસ્ટી જ્યારે સિવિયર હાર્ટ એટેક નથી આવતો, સિવિયર એમઆઈ નથી, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કે એવું નથી, તો ઇન ધેટ કેસ આ બધા કેસોમાં એ થોડુંક પ્લાન્ટ પ્રોસિજર છે. કોઈ બી દર્દી પોતાની સીડી એન્જિયોગ્રાફી કરાયા પછી એન્જિયોપ્લાસ્ટી કરાવવી એકદમ તદ્દન જરૂરી નથી. એને થોડોક સમય મળે છે. એ કોઈ સીડી બીજી જગ્યાએ કે બીજા એના ફેમિલી ફિઝિશિયન સાથે બી એ સીડીનો રિવ્યુ કરી અને આગળની પ્રોસિજર કરી અને જો એને નક્કી લાગે તો જ એને એન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવે છે. એટલે આ બધા કેસમાં જ્યારે આપણે બધું જાણીએ તો એમાં કોઈ બી દર્દીની પ્રાયર એની મંજૂરી લીધા વગર એને એન્જિયોગ્રાફી કરી અને ત્યાં ને ત્યાં તેને અર્જન્ટ કે કંઈક ડરાવીને કે એટલે કે બીક બતાવીને, ડરાવીને એટલે કે હેલ્થ રિલેટેડ બીક બતાવીને એની ઓન ટેબલ એની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને એના કારણે જે કોમ્પ્લિકેશન થયા એ પેશન્ટમાં 2 પેશન્ટોના મૃત્યુ થયા. જેની વિસંગતતાઓ આપણે જોઈ રહ્યા છે રિપોર્ટમાં કે જે જેટલા પર્સન્ટેજ બ્લોકેજ મેન્શન હતું એટલું બ્લોકેજ રિયલમાં હતું નહીં. એટલે એ જે ઇન્ડિકેટેડ નથી એવા 2 પેશન્ટોની વિધાઉટ ઇન્ડિકેશન એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. એ તો હવે ગુજરાત જાણે છે ડોક્ટર ગાંધી. હવે તો બધા જાણે છે કે શું થયું. મારો મુદ્દો એ હતો. હવે હું એ બાજુ જ આવવા માંગુ છું કે આ જે કોર્પોરેટ તમે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા હશો તો જે આપણા દેશમાં હેલ્થકેર સિસ્ટમ છે એ કોર્પોરેટ કલ્ચર તરફ એનું એ ડ્રીવન થઈ રહી છે. કોર્પોરેટ કલ્ચર ડ્રીવન એટલે કે નાના જે ફિઝિશિયન છે, નાની જે નર્સિંગ હોમ છે કે એ લોકો નું અફોર્ડેબિલિટી કે નવી સંસ્થા સ્થાપવી કે નવી હોસ્પિટલ સ્થાપવી જેમાં ઘણા બધા ક્લેરિફિકેશન, ઘણા બધા કાયદાઓની જરૂરિયાત હોય છે અને ઘણા બધી પરમિશનો લેવી પડતી હોય છે. એના કારણે જે કોર્પોરેટ કલ્ચર છે એ વધુ પડતું આગળ આવી રહ્યું છે અને એ કોર્પોરેટ કલ્ચરના કારણે જે નાના ફિઝિશિયન છે કે જે જનરલ ફિઝિશિયન છે, આજે દરેક ફેમિલી ફિઝિશિયનનું જે કલ્ચર છે કે જ્યાંથી પેશન્ટ, આપણે વિદેશોમાં જઈએ તો પ્રાઇમરી કેર શરૂઆત થાય તો ફેમિલી ફિઝિશિયનથી થાય અને ત્યાંથી પેશન્ટને આગળ ડાયવર્ટ કરવામાં આવે કે એને કઈ રીતની બીમારી છે કે એને કઈ રીતે ક્યાં એને આગળની સારવારની જરૂર પડશે. એટલે આ રીતે એનું કોર્પોરેટ કલ્ચરના કારણે એ પેશન્ટ અને ડોક્ટરો ઉપર બી વધુ પડતું ભારણ આવી રહ્યું છે કે એને જે દરેક પેશન્ટને ગ્રાહક તરીકે ગણતરી કરવામાં આવે છે અને એમાંથી પૈસા વધારે તમારી દલીલનો જવાબ માંગુ છું. ડોક્ટર ભટ્ટ, આજે હું એવું નહીં કહું કે બધું ખરાબ છે. જો હું એવું કહું તો હું એવું માનું છું કે આ વ્યવસાયમાં નિષ્ઠાથી કામ કરનારા, પ્રામાણિકતાથી કામ કરનારા એ હજારો નર્સિસ, ડોક્ટર અને એક ક્ષેત્રે જોડાયેલા લોકોનું હું અપમાન કરું છું એવું કહું છું, જે મેં જોયું છે. પણ મારો સવાલ એ છે ડોક્ટર ભટ્ટ કે જેમાં સરકાર ક્યાંક ઘૂસી. ડોક્ટર ગુપ્તાને જયારે હું સાંભળતો તો મેં સવાલ પણ એમને પૂછ્યો કે પીએમજયમાં જે ડોક્ટરો આવું કરે છે એ જ ખોટું કરે છે એવું કેમ છે? જે ખાનગી જે લોકો 2 લાખ રૂપિયા દઈને ક્યાંક એનું એ બાયપાસ કરાવે કે 1.5 લાખ રૂપિયા દઈને જ્યાં એનું એ એન્જિયોપ્લાસ્ટી કરાવે ત્યાં કેમ એને છેતરવાનો એ ભાવ એ નથી થતો? અને જે સરકારી યોજના છે ત્યાં કેમ એ ડોક્ટર્સ અને હોસ્પિટલને એ મોકળું મેદાન મળે છે અને ત્યાં કોઈ દર્દીનું મોત થઈ જાય છે? ડોક્ટર ભટ્ટ, હું એ સમજવા માંગુ છું. આખી આ ચર્ચા જે આપણે કરી એમાં જે હાર્દ છે એ આપણા આખા મેડિકલ પ્રોફેશન માટે જે વિશ્વસનીયતાનો પ્રશ્ન આખા સમાજમાં જે ઉભો થઈ રહ્યો છે એને માટેની આપણા સૌની જે ચિંતા છે
એને તમે ખૂબ સારી રીતે ખૂબ મુદ્દાસર આખી વાત મૂકી છે. જ્યાં સુધી આયુષ્યમાન યોજનાની વાત છે ત્યાં સુધી નરેન્દ્રભાઈએ જ્યારે આ યોજનાની શરૂઆત ખૂબ મોટા પાયા પર આખા દેશમાં કરી, એનો ઉદ્દેશ ખૂબ ઉમદા છે. અને તમે ને મેં ને આપણા ઘણા બધા મિત્રોએ સોશિયલ મીડિયા પર આ આયુષ્યમાન કાર્ડની યોજનાના લીધે ઘણા બધા દર્દીઓને કે જેમની આર્થિક સંકળામણમાં પરિવાર હોય, એવી વખતે ની રિપ્લેસમેન્ટ થયું હોય, અથવા તો હાર્ટના વાલ્વનું ઓપરેશન થયું હોય, અથવા કિડનીની કોઈ બહુ મોટી તકલીફ હોય અને એમાં એમને રાહત મળી હોય, એવા ઘણા બધા કિસ્સાઓના બહુ જ ઇમોશનલ વિડીયો કે જેમાં એમને ખરેખર એમના આરોગ્યમાં સુધારો થયો હોય એવા આપણે જોયા છે. જયારે આ યોજના 2018માં શરૂ થઈ ત્યારે જ એના ચેક્સ એન્ડ બેલેન્સીસ પણ આ યોજના સાથે મુકાયેલા છે. આખી એક નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ છે આખું, NAFU. અને એનું વખતો વખત જે તે હોસ્પિટલો જે આયુષ્યમાન યોજના સાથે જોડાયેલી રહી છે એનું ઓડિટ થતું રહ્યું છે. અને તમને કહું તો અત્યાર સુધીમાં લગભગ 9 સ્ટેટમાં આવી લગભગ 350 હોસ્પિટલ, કે 2020-21 સુધીના જે સ્ટેટિસ્ટિક્સ છે એ પ્રમાણે લગભગ આવી 370 કરતા વધારે હોસ્પિટલોને શોકોઝ નોટિસ અપાઈ છે. 170 જેટલી હોસ્પિટલો જે આયુષ્યમાન યોજના સાથે જોડાયેલી હતી પણ જ્યાં આવી આરોગ્યની સાથે ચેડા થતા જોવા મળ્યા છે, એ બધી હોસ્પિટલોને ડીલિસ્ટ પણ કરવામાં આવી છે. ઓકે. જે વિલેજ હેલ્થ એન્ટરપ્રેન્યોર હોય, આરોગ્ય મિત્ર જેને આપણે કહીએ, જે આયુષ્યમાન કાર્ડ યોજનામાં મદદરૂપ થતા હોય છે દર્દીઓને, એવા લગભગ 3700 જેટલા આરોગ્ય મિત્રો કે જેઓ આ યોજનાનો ક્યાંક ને ક્યાંક કોઈ બીજી રીતે ગેરલાભ લેતા હોય, અથવા તો આવા નેક્સસમાં જોડાયેલા હોય, ખ્યાતિ હોસ્પિટલ વાળો આ કોઈ કિસ્સો આપણા સૌને માટે ખૂબ જ દુઃખદાયી છે, આઘાતજનક છે. એવા જે યોજનાઓમાં જોડાયેલા એવા 3700 જેટલા આરોગ્ય મિત્રોને પણ આ આખી યોજનામાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બહાર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી ચેક્સ એન્ડ બેલેન્સીસ છે જ, પરંતુ મારા કોંગ્રેસના સાથી મિત્રએ કહ્યું ને, એમણે એક વાત મેડિકલ પ્રોફેશનના એક પ્રતિનિધિ તરીકે ખૂબ સારી કહી, અને મારે એની સાથે સંમત થવું જ જોઈએ કે નાના નર્સિંગ હોમ્સ અને આપણા જે પહેલાના જે ફિઝિશિયનો સાથેનો જે પારિવારિક સંબંધ હતો એને જાળવવો આજના સાંપ્રત સમયમાં ખૂબ જરૂરી છે. કારણ કે એ જે વિશ્વસનીયતા પરિવાર અને ફિઝિશિયન, પરિવાર અને સર્જન સાથે જે 2-3 પેઢીઓ સાથે જે મેન્ટેન થયેલી છે, એ વિશ્વસનીયતા બરકરાર રાખવી હોય. કારણ કે આજના જે આપણું આખું મેડિકલ કલ્ચરનું અનફોર્ચ્યુનેટલી વેસ્ટર્નાઇઝેશન થઈ રહ્યું છે. 21મી સદીમાં જે પ્રમાણેની શોધો થઈ છે, જે પ્રમાણેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સાધનો આવે છે, એમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. એટલે ડોક્ટરો કરતા કોર્પોરેટ સેક્ટરમાં જેમને મેડિકલના આખા ક્ષેત્ર સાથે જયારે સ્નાન સૂતકનો સંબંધ નથી, એવા કોર્પોરેટ સેક્ટરના માંધાતાઓ આજે કોર્પોરેટ હોસ્પિટલ ખોલતા હોય છે. અને એવી વખતે મેડિકલ પ્રોફેશનમાં જેને 9 વર્ષ મહેનત કરી, મને ડોક્ટર પ્રકાશ વજીરાની ખ્યાતિ હોસ્પિટલમાં જે ડોક્ટર છે, હી મસ્ટ બી અ DM કાર્ડિયોલોજિસ્ટ ઓર એન MCH કાર્ડિયો. તો એવા ડોક્ટર કે જેને પોતાની જિંદગીના 12 વર્ષ અતિશય મહેનત કરીને આ પ્રોફેશનમાં એક નિપુણતા હાંસલ કરી છે, એ કઈ રીતે આ રીતે કોઈ પેશન્ટ સાથે આ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીમાં આ પ્રમાણેનો વર્તાવ થઈ શકે? મને એવું લાગે છે કોર્પોરેટ સેક્ટરનું ખૂબ મોટું દબાણ, એક પરફોર્મન્સ પ્રેશર, તમારે અમુક ટાર્ગેટ તમારા મહિનામાં એચીવ કરવા વાળો કોર્પોરેટ હોસ્પિટલ્સનો આખો એક વિષય મેડિકલ પ્રોફેશનમાં બહુ જ એક બેક સાઈડમાં થતી કાનાફૂસીમાં થતી આ એક વાત છે. સરકારનું આની તરફ ધ્યાન છે જ, અને મને એવું ચોક્કસપણે લાગે છે કે આવનારા દિવસોમાં નાના નર્સિંગ હોમ્સ એની વિશ્વસનીયતા સમાજમાં કેવી રીતે પુનઃ પ્રસ્થાપિત થાય, અને સાથે સાથે કોર્પોરેટ હોસ્પિટલ્સમાંથી નોન મેડિકો પર્સનલ અને નોન મેડિકો આખી જે વ્યવસ્થા છે એને કેવી રીતે દૂર કરી શકાય કે જેથી કરીને માત્ર ને માત્ર મેડિકલ પર્સનલ આ વ્યવસ્થા સાથે એની વિશ્વસનીયતા જળવાય, એ જોવાનું થશે એવું મને ચોક્કસપણે. ડોક્ટર ગુપ્તા, મને 2 મિનિટમાં તમે એનો જવાબ આપી શકો તો. તમે જ્યારે પણ એ વાત કરો છો તો તમે એવું કહો છો કે એ ડોક્ટર એમાં ઇન્વોલ્વ નહીં હોય, પણ એ હોસ્પિટલના દબાણના કારણે એને એ કરવું પડતું હશે,
હું ઘણી બધી વાર એ વાતને સમજુ છું અથવા સમજવાનો પ્રયત્ન કરું છું. ડોક્ટર ભટ્ટે પણ કીધું કે હોસ્પિટલનું પણ દબાણ હશે, એ ડોક્ટર ઉપર દબાણ હશે. મને એ સમજાવો કે શું એ આગળના સમયમાં હોસ્પિટલનું દબાણ હશે તો ડોક્ટરે પોતાની લક્ષ્મણ રેખા દોરવી પડશે કે નહીં દોરવી પડે, કે કોઈના ધંધામાં હું ભાગીદાર થઈ રહ્યો છું અને એનાથી મારા હાથ કાળા પણ થઈ રહ્યા છે? એમાંથી સાચી સોરી તમારાથી થોડુંક ડિફર કરું છું. હા, કોઈ પણ હોસ્પિટલના દબાણ હેઠળ જો ડોક્ટર આ કાર્ય કરતું હોય ને હા, તો મેહુલભાઈ અહીંયા ઉભા છે, એમને વિનંતી કે અત્યારે એની ડિગ્રી લઈ લે. હા, એ હોવું જ ના જોઈએ. એ જો થતું હોય ને તો એ ધીસ ઇઝ ધ બિગેસ્ટ ઇનજસ્ટિસ ટુ ધ પેશન્ટ જેને એ લોકો સર્વ કરી રહ્યા છે. પણ એવું થઈ તો રહ્યું જ છે ને, આપણે બધા જાણીએ જ એટલે છે. મેં તમને શું કીધું હા. કે તમે જે કહો છો ને એ મારું માનવું નથી, બટ એ થઈ રહ્યું છે અને એ ખાલી પીએમજે માં નહીં, બધી જગ્યાએ થઈ રહ્યું છે. પીએમજે ઓર નોન પીએમજે બધે થઈ રહ્યું છે. હા, ભટ્ટ સાહેબે કીધું એ પ્રમાણે કોર્પોરેટ કલ્ચરના કારણે થઈ રહ્યું છે. હા. તો મને એ સમજાવે ખાલી હા. કે આઈએમએ સાહેબે કીધું એ પ્રમાણે એનએમસી એનું કામ કરી રહી છે. હા. હોસ્પિટલ પર કોનું હોલ્ડ છે? હા, આરોગ્ય વિભાગ હોસ્પિટલને હોસ્પિટલને દંડો બતાવીને આ વસ્તુઓ કરવાનો કોનો હોલ્ડ છે? દર ફેરી આપણે આ વસ્તુથી બચી જઈએ છે અને ખાલી ને ખાલી સ્કેપગોટ એક પાર્ટ, તમે જે મેડિકલ માફિયાનો વર્ડ વાપર્યો ને એમાંનો એક પાર્ટને આપણે સામે ઉભો રાખીને આપણે વસ્તુ પતાવી દઈએ છીએ, એટલે કે ડોક્ટર. સાહેબે જે કીધું ને એમાં હું ખાલી 4-5 વસ્તુ એડ કરીને વસ્તુ પતાવી દઉં, બરોબર છે? સાહેબે કીધું કે ચેક્સ એન્ડ બેલેન્સીસ છે આયુષ્માન ભારતની અંદર. મારું હંમેશાનું માનવું છે કે તમે હોસ્પિટલ અને ડોક્ટર્સ પર ચેક્સ એન્ડ બેલેન્સીસ રાખી શકો. હોસ્પિટલને તમે વધારેથી વધારે બ્લેકલિસ્ટ કરો છો, પાછા એને તમે લઈ બી લો છો 2-3 વર્ષે. ડોક્ટરની અંદર મારું માનવું છે, ગાઈડલાઈનની અંદર એવું લખ્યું છે કે તમે જો પકડાયા અને તમે ગેરરીત કરી તો તમે એનું આખું લાયસન્સ રદ કરવાની એવા મૂકેલી છે. તો અત્યાર સુધી કેટલા લાયસન્સ તમે રદ કર્યા? એક વસ્તુ. બીજી વસ્તુ, તમે કીધું સ્ટેટ ફ્રોડ યુનિટ છે આપણા જોડે અવેલેબલ છે, તો ખાલી ને ખાલી હોસ્પિટલ અને ડોક્ટર માટે જ છે. એકે વખત એક ઇન્સ્ટન્સ એવું બતાવી દે, હું અત્યારે ડિબેટ છોડી દઉં કે ફાર્માસ્યુટિકલ કંપની, ડિવાઇસ બનાવનારી કંપની અને ઇમ્પ્લાન્ટ બનાવનારી કંપની પર ક્યારે એ ફ્રોડ યુનિટ ગઈ હતી એ જોવા માટે કે આ ડિવાઇસ બધું બરોબર બનાવે છે કે નથી બનાવતું. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કેટલી ગવર્મેન્ટ હોસ્પિટલો એ લોકો બ્લેકલિસ્ટ કરી આજ દિન સુધી આયુષ્માનની અંદર? 1000 પેશન્ટ હું તમને આપી શકું, જેમ કે અમે ત્યાં ગયા અમને ના પડી. ડોક્ટર ભટ્ટ તો ભારતના આંકડા આપીને છૂટી ગયા. એક્ઝેક્ટલી. પછી તમે મને એક પણ એવો પેકેજ આયુષ્માન ભારતની અંદર બતાવો જે તમે કીધું 5 કે 6,000 કે 7,000 પેકેજ હશે એની અંદર, એ પેકેજની અંદર ક્યાં એ લોકો એવી તસદી લીધી છે કે આજે એન્જિયોગ્રાફી કોણ કરે સાહેબ? એનો કાર્ડિયોવાસ્ક્યુલર ડોક્ટર કરે? ના, ડોક્ટર કરે. ટ્રીટમેન્ટ કોણ કરે છે? ડોક્ટર કરે છે ને. પેકેજ આપી દીધું છે. પેકેજની અંદર ક્યાંય પણ એમને એવું હોસ્પિટલના દંડો મારીને કીધું છે કે ભાઈ આ સ્કિલ્ડ વર્કર છે, આનું તું શોષણ નહીં કરી શકે. ઓકે, તારે એને એટલીસ્ટ એની ફેસ વેલ્યુ પ્રમાણે, કોઈ તમારા જોડે કરોડો રૂપિયા નથી માંગી રહ્યું, બરોબર, પણ એમને એ પેકેજની અંદર એ હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલને એટલો બધો વધારો કરવો છે એમને કે એની અંદર એ લોકો પેકેજમાં ક્યાંય લખ્યું નથી કે ડોક્ટર્સને કે સ્કિલ્ડ વર્કર્સને કેટલું એ પેકેજમાંથી મળવું છે. અરે 10,000 બી લખો મને વાંધો નથી, તમે 0 બી લખો મને વાંધો નહીં, પણ લખો તો ખરા, જેથી કે હોસ્પિટલ આપણને ખબર પડે કે હોસ્પિટલ નિયમમાં શું છે ને હોસ્પિટલ આપે શું. છેલ્લી વસ્તુ, સાહેબે હમણાં બહુ સારી વાત કરી કે નાના હોસ્પિટલો માટે નાની ક્લિનિક્સનું વર્ચસ્વ ફરી વધશે. એમને ખાલી એટલો સવાલ પૂછે, સિનિયર ગાયનેકોલોજીસ્ટ ઇફ આઈ એમ નોટ રોંગ, બરોબર, તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવ્યા પછીથી કેટલી નાની હોસ્પિટલો બચી જશે આ દેશની અંદર? આટલો નાના સવાલોનો જવાબ આપશે ને તો હું મને કોઈ જ વાંધો નથી. હું આયુષ્માન ભારતને અગેન્સ્ટ નથી. એનું માળખું મોદી સાહેબે વિચારેલું મગજ બહુ જ અતિશય સુપર છે, પણ એમને હું હજી ફરી રિપીટ કરું છું અને વર્ષોથી હું રિપીટ કરું છું, એમને ગાઈડ કરનારા લોકો, કેમ કે સાહેબને બધું ના આવડતું હોય એટલે કોઈક મિટિંગો કરતા હશે, કોઈ પોલિસી મેકર હશે, એમની ટીમ હશે, એ ટીમ એમને ખોટે માર્ગે દોરે છે. એમને સાચી વસ્તુ કહેતી જ નથી. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી લંડનમાં જે NHS માં થયું છે ને આટલા વર્ષે, કદાચ 50-60 વર્ષે થયું ને સાહેબ, એ આયુષ્માન ભારતની અંદર 15 વર્ષે થઈ જશે. ટાઈમ છે, અલાર્મિંગ સ્થિતિ છે. ખ્યાતિને તમે બનાવી લો એક પાર્ટ અને એનાથી તમે આખું આયુષ્માન સુધારી શકો એમ છો. ફાઇન, ચલો ડોક્ટર મેહુલ શાહ, બ્રેક લઈએ. બ્રેક પછી પાછો આવીશ તો તમને પૂછીશ કે તમે એક સ્ટ્રાઇકિંગ ફોર્સ બનાવો. સરકાર હું માનું છું કે તમને મદદ પણ કરશે. ડોક્ટર્સની વાત છે, ડોક્ટર્સ પોતે હેન્ડલ કરે તો હું માનું છું ગુજરાતનો એક સામાન્ય દર્દી એ બિલકુલ બચી જશે. એને એ શંકાનો એક પણ વાર એને આંગળી એ ડોક્ટરની સામે, હોસ્પિટલની સામે નહીં કરવી પડે. આ સવાલ પૂછીશ, વિચારી લો. બ્રેક છે, બ્રેક પછી પાછા ફરીશું, આ ચર્ચાને ચાલુ રાખીશું.
બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર શાહ, હું એ પૂછતો હતો તમને કે સરકાર તમને મદદ કરશે, તમે કોઈ સ્ટ્રાઇકિંગ ફોર્સ બનાવો જ્યાં તમને ખબર પડે કે આ ખોટી જગ્યાએ ક્યાંક કોઈક સ્ટેન્ડ ફિટ કરી રહ્યું છે, કે કોઈક હાડકા બદલી રહ્યું છે, કે ક્યાંક કોઈક નથી દાખલ કરવા જેવા એવા કોઈ બાળકોને દાખલ કરી રહ્યું છે, તો એ લોકોની સામે આવે, લોકો ફરિયાદ કરે. ગુજરાતના એ ગરીબ લોકોને ક્યાંક જવું પડે ને કહેવું પડે એની પહેલા તમારું એસોસિએશન, ડોક્ટર્સનું એસોસિએશન એના એ દિશામાં કંઈક કામ કરે. અને મેં કીધું કે હું ડોક્ટર ગુપ્તાને પણ સોરી કહું છું કે પૈસાની વાત સાચી છે, સરકાર નક્કી કરશે, આજ નહીં કરે તો કાલે તમે મોરચો કાઢો, આપણે બધા ભેગા થઈને નક્કી કરાવશું. પણ તમારા લોકો માટે છે, એ ગુજરાતના લોકો માટે, એનાથી બિયોન્ડ એ ડોક્ટર છે, ઉપર ભગવાન ને નીચે તમે છો. તો મારો મુદ્દો એ છે કે તમે લોકો આના વિશે કંઈક કરો. જે લોકોની પાસે એ દંડો ઉગામવાની સત્તા છે એ લોકો કરે. સરકાર મદદ કરશે, નહીં કરે તો અમે બધા તમારી જોડે ઉભા રહીશું. કરવી જ પડશે એમને. તમે લોકો કંઈક કરો, કંઈક બનાવો એવો કોઈ ફોર્સ જે ત્રાટકે આવા લોકોને નશ્યત કરે. ખૂબ સરસ હેમંતભાઈએ વાત કરી છે સ્ટ્રાઇકિંગ ફોર્સની. અત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સ્ટ્રાઇકિંગ ફોર્સ અનઓફિશિયલ તમે ઘણી બધી વાર ચાલુ કરી દીધેલો હતો ભૂતકાળમાં પણ. જ્યારે ગુજરાતના દર્દીઓની સ્વાસ્થ્યની વાત જ્યારે આવે છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં જેટલા પણ બોગસ ડોક્ટરો જે કામ કરતા હતા કે જેની પાસે કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ જ નથી, કોઈ પછીનો ડોક્ટર પણ નથી, આવા વ્યક્તિઓની સામે જયારે બોગસ ડોક્ટરો માટેની જે સજાની જોગવાઈ છે એની વારંવાર અમે લગભગ ઘણા વર્ષોથી સરકારશ્રીને અપીલ કરેલી છે કે આ સરકારની જે શિક્ષા કરવાની જે જોગવાઈ છે એમાં મોટા પાયે ફેરફારની જરૂર છે ને એના સૂચનો પણ અમે સૂચવ્યા છે. પણ વખતો વખત આ કરવા છતાં પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે 1963 કે 66માં બનેલો આ પરિપત્રમાં જે બોગસ ડોક્ટરની સજા છે એ નિમિન કહેવાય કે જ્યાં 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા જેવી સજા હોય છે અને જેમાં પેલો બોગસ ડોક્ટર છૂટીને પોતાનું પાછું દવાખાનું ચાલુ કરી દે છે. આના માટે કોણ જવાબદાર છે? જો આના માટે જો આઈએમએ ખૂબ જ સક્રિય રીતે ઘણા વર્ષોથી સરકારમાં આની માટે અપીલ કરી રહી છે. હવે સ્ટ્રાઇકિંગ ફોર્સની જેમ આઈએમએ ખૂબ મોટા પ્રમાણે આમાં વાતચીત કરી રહી છે અને સમગ્ર ગુજરાતમાં હવે આપણે સેવાની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી અમે આવ ગાંવ ચલે પ્રોજેક્ટ ચલાવીએ છીએ અને છેવાડાના વ્યક્તિ સુધી અમારી દરેક આઈએમઈ લોકલ બ્રાન્ચ એ સેવાનું કામ કરી રહી છે, જેમાંથી ક્યારે પણ કોઈ પણ પ્રકારની આવી તકલીફ, કમ્પ્લેન કે આવો ખોટા પ્રકારનો ભાવ ક્યારે ઉદ્ભવ્યો નથી, જેનું અમને ગૌરવ પણ છે અને એનું અમને સન્માન પણ છે. જ્યારે અમારો તબીબી જયારે ગૌરવ લઈને જયારે ગામડામાં કામ કરતો હોય છે, પણ જયારે આવી ઘટના થાય છે ત્યારે આપણને ચોક્કસ લાગે કે જેમ આઈપીએસ હોય છે, જેમ આઈએસ ઓફિસર હોય છે, એમ આઈએમએસ કેમ ના હોવું જોઈએ. મેડિકલ સર્વિસનો જો ડોક્ટર આ ભણશે અને જો આ પોતાનું કાર્યક્ષેત્રમાં વધારશે અને સેવાના કામ સુધી જો આ કામ કરશે તો આ સ્ટ્રાઇકિંગ ફોર્સમાં આઈએમએસ જો આપણે જો કરવામાં આવે જો સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશમાં એક મોટી સિદ્ધિ ગણાશે અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ બહુ મોટી સિદ્ધિ ગણાશે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. જયારે પીએમજેવાયની જયારે અમે ચર્ચા કરતા હતા ગાંધીનગરમાં ત્યારે પણ અમે ચર્ચા કરી દરેક ક્વાર્ટરમાં અમને આઈએમએના ડોક્ટરોને, પ્રાઇવેટ ડોક્ટરોને અંદર કમિટીમાં રાખો, અમે અમારું પોતાનું થર્ડ પાર્ટી એસેસમેન્ટ અમે તમને કહીશું અને તમે એનું એનાલિસિસ કરશો અને એના પર તમે એક્ઝિક્યુટ કરશો. આવી અમારી ખૂબ જ મોટા પાયે માગણી છે અને આઈએમએ સતત ચિંતિત છે. જો આઈએમએસની જો આપણે આગળ વધારીશું સમગ્ર દેશ માટે એક બહુ મોટી સિદ્ધિ ગણાશે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. હું કહું છું કે જયારે સરદાર વલ્લભભાઈ પટેલે આ પોલીસ સર્વિસીસ ચાલુ કરી અને આઝાદી પછી આઈપીએસ થયું તો હું એવું સમજુ છું કે એ વખતે એવો વિચાર હશે કે ગુનાખોરીને ડિટેક્ટ કરવામાં, ગુનાખોરી અટકાવવામાં આ સર્વિસીસે મહત્તમ કામ કરશે. ખબર નહીં એણે કેટલું કામ કર્યું. એક વાત, જયારે આઈએસ બનાવ્યો તો એવું થયું હશે કે ગરીબ માણસ માટે સરકારની યોજના પહોંચે, એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો આઈએએસ બન્યું હશે. આજે એ સેવાના લોકોએ કેટલું કામ કર્યું ખબર નથી. આઈએફએસ બન્યું હશે તો જંગલ બચાવવા બન્યું હશે, કેટલા જંગલ બચાવ આપણને ખબર નથી. હું એવું સમજુ છું કે એ સેવાઓ નવી સરકારોમાં સેવાઓ શરૂ થાય એના કરતા જે અત્યારે છે એ લોકો કંઈક મથી લે, કંઈક કરી લે, કંઈક બધાને જોડી લે તો હું સમજુ છું કે એ કામ એ વધારે સારું થઈ શકશે. આઈએમએસનો આપનો વિચાર પણ કદાચ આપની દ્રષ્ટિએ ઉત્તમ હોઈ શકે. ડોક્ટર ભટ્ટ, ડોક્ટર ગાંધી, ડોક્ટર ગુપ્તા અને ડોક્ટર શાહ ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે આપના મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.